આપણા સમાજમાં આજકાલ લગ્નમાં ઘણા ખોટા ખર્ચા થતા હોય છે. લોકોના દબાણ હેઠળ સામાન્ય વર્ગ પણ લાખોનો ખર્ચો કરી દેવાના ડુંગર તરે આવી જતો હોય છે અથવા તો જીવનભરની મૂડી ખર્ચી નાખતા જોવા મળે છે. ફક્ત દેખાદેખીથી લગ્નમાં ખોટા ખર્ચા કરવાને બદલે સમૂહ લગ્નોત્સવમાં જોડાવું તે જ આજના મોંઘવારીના સમયમાં સાચી સમજણ છે. સમૂહ લગ્નોત્સવ થકી પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવે તે પરિવાર સમજનો પરિવાર છે. ઘણા એવા અહેવાલો પ્રાપ્ત થાય છે કે લગ્ન પ્રસંગ બાદ ઘણા પરિવારો દેવામાં ડૂબી જાય છે. દીકરાના સુખી સંસાર માટે આપણે લગ્ન ગ્રંથિથી જોડીએ છીએ, પરંતુ જો લગ્નમાં લાખોનું દેવું કરી લગ્ન કરશો તો આ નવયુગલ ક્યારે સ્વમાનભેર જીવન જીવી શકે તેમ આર્થિક સ્થિતિમાં આવી શકે નહીં. લગ્નમાં દેખાડો નહીં, સમજણની જરૂર છે. દરેક સમાજ શ્રેષ્ઠીઓએ સમૂહ લગ્નના આયોજન કરી લગ્નમાં થતા ખોટા ખર્ચાના દૂષણોને નાથવાના પ્રયત્ન કરવા જોઈએ. નવયુગલને દેવું નહીં, થોડી મૂડી આપીને એવા લક્ષ્ય સાથે ખારવા સમાજ, ભરૂચ માછી સમાજ, ભરૂચના અગ્રણીઓએ સમૂહ લગ્ન યોજવાની શરૂઆત કરી હતી. જેમાં પ્રથમ 2018માં યોજાયેલ પ્રથમ સમૂહ લગ્નમાં 9 જોડાઓ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. બાદ સતત 2019, 2020, 2023માં સફળ સમૂહ લગ્ન યોજી સાગરપુત્રને એક સૂત્રે બાંધવાનો પ્રયત્ન કરેલ છે. 5મા સમૂહ લગ્નનું આયોજન 23/2/2025ના રોજ અંબે માતા વિદ્યાલય, બંબાખાના, ભરૂચ ખાતે કરવામાં આવેલ છે. જેમાં 18 જેટલા યુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. ભાટપુરથી લઈ ઝનોડ સુધીના નદી કિનારે વસતા ખારવા માછી સમાજના અગ્રણીઓએ આ પ્રસંગ માટે તાડામાર તૈયારીઓ કરી છે. વિશાળ મંડપ, જેમાં પ્રત્યેક જોડા માટે અલગથી મહિયાળું જોડી, સ્ટેજની આયોજન તેમજ તમામ પ્રકારની તૈયારીઓ હાલ પૂર્ણ થતી જોવા મળે છે. નવદંપતિને આશીર્વાદ આપવા માટે સંતો, મહાત્માઓ તેમજ રાજકીય નેતાગણ તેમજ સામાજિક અગ્રણીઓ હાજર રહેવાના છે. તેમાં માનનીય સંત શ્રી 1008 શ્રી સ્વામી લોકેશ્વરાનંદ મહારાજ, દ્વારકા સંચાલક શ્રી શારદાપીઠ મઠનાધીશ મુક્તાનંદજી અને ભરૂચ ધર્મશાળાના શ્રી સ્વયં સાંઈરામ ગુરુજી ઉપસ્થિત રહી આશીર્વાદ આપવાના છે. આ પવિત્ર સમૂહ લગ્ન સૌને અન્ય નામી અનામી મહાનુભાવોના ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જંબુસર વિધાનસભાના ધારાસભ્ય અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી ડી.કે. સ્વામી તેમજ વાગરા વિધાનસભાના ધારાસભ્ય તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન શ્રી અરુણસિંહજી રણા સાથે જિલ્લા ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી વિભૂતિબેન યાદવ, ભાજપના સંગઠનના દાદરા નગર હવેલીના પ્રભારી તેમજ પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોડરિયા તેમજ ગુજરાત પ્રદેશના ખારવા સમાજના અગ્રણીઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ આ સમૂહ લગ્નોત્સવમાં હાજર રહેનાર છે. દિવસ દરમિયાન ચાલનાર આ સમૂહ લગ્નોત્સવને શરૂઆત સવારે 1 કલાકથી પ્રત્યેક જોડાઓના કુટુંબીઓને ગ્રહશાંતિની વિધિ પૂર્ણ કરી હતી. સમગ્ર સમાજનું ઉત્સાહનું વાતાવરણ સર્જાયું એવું 18 વરરાજાઓની યાત્રાનું એક અનેરું દ્રશ્ય નિહાળવા મળ્યું હતું, જેને લઈ બંબાખાના વિસ્તારમાં એક અનેરો માહોલ જોવા મળ્યો હતો. આ સમય દરમિયાન આવનાર આમંત્રિત મહેમાનો તેમજ પ્રભુતામાં પગલાં પાડનારા યુગલોમાં સગા સંબંધીઓ માટે ભોજન વ્યવસ્થા ચાલુ જ રાખવામાં આવી હતી અને સાથે સાથે સાંજે પણ ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું. આશરે બપોરે 5 કલાક વાગ્યે હસ્તમેળાપનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આપણી સંસ્કૃતિમાં દાનનો મહિમા રહેલો છે અને તેમાં પણ કન્યાદાનનું વિશેષ મહત્ત્વ રહેલ છે. સમાજના દાતાઓએ આપેલ ભેટ સોગાદો નવદંપતિને અર્પણ કરવામાં આવશે. આ સમૂહ લગ્નમાં ખારવા માછી અને આસોદી સમાજના કુલ 18 જોડાઓ 9 દંપતીઓએ ભાગ લીધેલો છે. અને આ સમૂહ લગ્ન કરવાનો મૂળ હેતુ એવું છે કે અમારો સમાજ, ખારવા સમાજ જે બધે વિખરાયેલો છે, જેવો કે ભારભૂત, હાંસોદ, અંબેતા, કસક, મક્તમપુર, એ સમાજના લોકો અહીંયા એકત્રિત થાય અને એકત્રિત થઈને સમાજનો એક જે 9 દંપતી એને આશીર્વાદ આપે અને
અહીંયા જે ખર્ચાઓ જે આપણા સમૂહ લગ્ન થકી જે ખર્ચાઓ લગ્નમાં થાય છે એ ખર્ચાનું ભારણ ઓછું થાય અને મા બાપ એમની દીકરીઓને સારી રીતે પરણાવી શકે એવો અમારો ઉદ્દેશ છે. એટલે અમે સંદેશ એક જ આપવા માંગીએ છીએ ખારવા માછી હાથી સમાજના લોકોને કે આ સમાજ હવે પછી પણ જ્યારે સમૂહ લગ્નમાં પોતે લોકો જોડાય અને આ સમૂહ લગ્ન દ્વારા એમના લગ્નના ખર્ચાઓ ઓછા થાય અને બીજું કે આપણે જે વ્યસન વ્યથા છે એ વ્યસન મુક્તિ પણ આ સમાજના લોકોમાં ઓછી થાય એવી હું સર્વ સમાજના લોકોને વિનંતી કરું છું. સમાજના લોકો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે યુવાનો અને ભાઈ બહેનોને પણ વિનંતી કરું છું કે આપણા ઉત્સવ છે એ ઉત્સવને દીપાવીએ અને આપણે સમાજમાં એક નવી પ્રણાલિકા ઊભી કરીએ કે જેના દ્વારા આપણો સમાજ એકત્રિત થઈ અને ગમે તેવું નેતૃત્વ આપણા સમાજમાં બી હોય એવા નેતાઓ રાજકારણીઓનો લાભ લઈને પણ આ સમાજ એક ઉત્કર્ષ થાય અને એવો મારી શુભેચ્છા છે.